મહુવા ભાવનગર મહુવામાં આવેલું ઐતિહાસિક પ્રાચીન મંદિર જે સ્વામિનારાયણ ભગવાનનું ધામ છે તે સ્વામિનારાયણ ભગવાનના મંદિરની મૂર્તિઓ રાતોરાત ફેરવવામાં આવી. અત્યારે તે જૂના મંદિરમાં દિવાલો ચણાવી દેવામાં આવી છે અને વર્ષોથી લોકો ત્યાં પૂજાપાઠ કરવા આવતા હરિભક્તો અને મહુવાવાસીઓનું પહેલું મંદિર ગણાતું એવું સ્વામિનારાયણ મંદિર ના આજે મૂર્તિઓ અને મંદિર બંધ જોઈ હરિભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. આખા ભારત દેશમાં પહેલી વખત આ ઘટના જોવા મળે કે ઐતિહાસિક મંદિરની મૂર્તિઓ ખસેડી અને મંદિરની દિવાલો ચણાવી ને મંદિરને તાળા મારવામાં આવ્યા છે. રિપોર્ટર ચિરાગ ચોટલિયા, કલમયુદ્ધ ન્યૂઝ, મહુવા. નામ લીલીબેન ભાલાળા, તાવેડા વાળા કાંતિભાઈ, લીલીબેન કાંતિભાઈ ભાલાળા. અમે મહારાજને 3 વાગે લઈ ગયા અહીંથી. તો રાતે થોડું મહારાજને લઈ જવાય, વિસર્જન થાય વગેરે મહારાજને ન લઈ જવાય. તો એ મહારાજને લઈ ગયા, ધજાઓ ઉતારી લીધી, પછી દરવાજો હતો એ કાઢી અને ત્યાં દિવાલ ચણી લીધી. તો અમે મંગળામાં દર્શન કરવા આવ્યા તો અહીંયા ક્યાંય દર્શન જ નહોતા. મહારાજને તો લઈ ગયા હતા. અમે દરવાજે હાર મૂકીને વે ગયા, રોઈ મહારાજને વિરહમાં મંદિરમાં ઓલા માથા પછાડીને વૈયા ગયા છે. તો સંતોને એવું થોડું કરાય, લઈ જવાના હતા તો અમને કેવું હતું ને કે અમે લઈ જઈએ છીએ, તો અમે એને હારે આવત અને ધામધૂમથી લઈ જાત ગાજતે વાજતે મહારાજને. તો એને આવી રીતે ન લઈ જવાય ને, મહારાજને વાત તો કરવી જોઈએ ને બધા હરિભગતને. એ અમને દુઃખ લાગ્યું, બીજું કાંઈ નહીં. અમે ના નહોતા પાડતા, લઈ જવાના જ હતા. ભલે લઈ જાય, મહારાજ નવા મંદિરે જાય, પણ આમ ન લઈ જવાય. એમાં મહારાજની મરજી ન હોય તો રાતે 3 વાગે મહારાજને કોઈ ઉઠાડે નહીં, એને બદલે મહારાજને જગાડીને લઈ ગયા.